હેલો દોસ્તો, વેલકમ ટુ માઉથ એકેડમી યુટ્યુબ ચેનલ. હું જયદીપ ગુંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાલા મિત્રો, આજે બ્રેકિંગ ન્યૂઝ લઈને આવી ગયું છું અને બહુ જ અગત્યના સમાચાર લઈને આવી ગયું છું તમામ વિદ્યાર્થી મિત્રો માટે કે જે પર્ટિક્યુલર દ્વિતીય વર્ષમાં હોય અને પ્રાયોગિક એક્ઝામ શું છે એના અંતર્ગત નવું જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવું જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એ પણ સુધારેલું જાહેરનામું આવેલું છે. તો વાલા મિત્રો, એની આપણે સંપૂર્ણ માહિતી આપતો આજનો વિડીયો છે. પૂરેપૂરો જોજો, કંઈ પણ માહિતી બાકી ન રહી જાય અને મેક્સિમમ લોકોને શેર પણ કરી દેજો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આ માહિતી મળી જાય અને કોઈ બાકી ન રહી જાય. તો હમણાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આપણે ખબર છે વાલા મિત્રો કે હમણાં જ આપણે ડીએલએડ એક્ઝામ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષનું ટાઈમ ટેબલ આવી ગયું છે. બરાબર, પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના તમામનું ટાઈમ ટેબલ આવી ગયું છે. પર્ટિક્યુલરલી ફર્સ્ટ યર છે તો ફર્સ્ટ યરનું આપણે 5મા મહિનામાં 5th મંથમાં એક્ઝામ શરૂ થવા જઈ રહી છે. જ્યારે સેકન્ડ યર છે તો એને 4th મંથમાં એટલે કે એપ્રિલ મહિનામાં એક્ઝામ શરૂ થવા જઈ રહી છે. બરાબર, પરંતુ અહીંયા નવું શું જાહેરનામું આવ્યું છે એ ચાલો સમજીએ. ચાલો, આ જાહેરનામું ક્યારે આવ્યું છે? 19/2/2026 એટલે કે હમણાં 10 દિવસ પહેલાંનું જાહેરનામું છે. બહુ અગત્યનું છે. જે તમને ઇન્ફોર્મેશન નહીં ખ્યાલ હોય તો ખાસ યાદ રાખજો. શું કહે છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ દર્શિત જાહેરનામા અનુસાર ડીએલએડ પરીક્ષા 2026નું આયોજન કરવામાં આવનાર છે. 5/2/2026ના જાહેરનામાની વિગતોમાં નીચે મુજબના સુધારા કરવામાં આવ્યા છે. યાદ રાખજો વાલા મિત્રો, 5/2/2026ના રોજ એક જાહેરનામું બહાર પડ્યું હતું કે જે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષનું સાથે પ્રાયોગિક પરીક્ષા ક્યારે લેવી, શું છે, બધી વસ્તુ એનું જાહેરનામું આવ્યું હતું. હવે ડીએલએડ પરીક્ષા દ્વિતીય વર્ષના વિદ્યાર્થી મિત્રો માટે ખાસ યાદ રાખવાનું છે. દ્વિતીય વર્ષના વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાના સમયમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો વાલા મિત્રો, ખાસ. આની પહેલા શું હતું વાલા મિત્રો એ પણ તમને જણાવી દઉં. આની પહેલા જે સમયગાળો જે હતું એ પણ તમે જોઈ લો કે ભાઈ એનો જે સમયગાળો હતો વાલા મિત્રો, એ જે સમયગાળો છે એક જ મિનિટ તમને પણ એ પણ તમને કહી દઉં છું. દ્વિતીય વર્ષનો હતો, એ દ્વિતીય વર્ષનો હતો 2 થી 5. શું તો વાલા મિત્રો, 2 થી 5નો સમયગાળો હતો. બરાબર, જ્યારે અને તારીખ તો સેમ જ હતી, પરંતુ શું છે અહીંયા તમે સમયમાં ફેરફાર થયો છે 10 થી 1નો, એટલે કે સવારનો પેપર તમારે થઈ ગયું છે. જે 2 થી 5નો સમયગાળો હતો એ થઈ ગયો છે તમારે 10 થી 1નો. ખાસ યાદ રાખજો, તારીખ આ જ છે, વાર પણ આ છે. જે તમારે 2 થી 5નો સમયગાળો હતો એની જગ્યાએ તમારે આવી થઈ ગયો છે 10 થી 1નો. સબ્જેક્ટ પણ એ જ છે, કાંઈ ચેન્જીસ છે નહીં, માત્ર ને માત્ર પરીક્ષાના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. બરાબર, આ વિદ્યાર્થીઓ ખાસ નોંધ રાખજો. ન ખ્યાલ હોય તો આ તમારા નોટ્સબુકમાં અથવા PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશ જેથી તમને આ ખ્યાલ આવે. બરાબર, 21 તારીખે પહેલું પેપર 1A 1B છે, 22 તારીખે 2A 2B, 23 તારીખે 3A 3B, 24 તારીખે 4A 4B, 25 તારીખે 5A 5B, પછી 26 તારીખે નથી કારણ કે રવિવાર છે, 27 તારીખે 6 અને 28 તારીખે કોર્સ નંબર 7 અને કોર્સ નંબર 8 છે એ 29 તારીખે છે. ઓકે, ખ્યાલ આવી ગયો. બીજી વસ્તુ શું કીધું છે જો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સીટ નંબર અને મૂલ્યાંકન પત્રો 27/2/2026 એટલે કે આજે તમે જે મારો વિડીયો જોઈ રહ્યા છો આજના રોજ મોકલી આપવામાં આવશે. બરોબર, ડીએલએડ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની પ્રાયોગિક પરીક્ષાનો સમયગાળો 5/3/2026 થી 25/3/2026 સુધીનો રહેવાનો છે. એટલે કે હમણાં જ, એટલે કે હવે હમણાં અઠવાડિયાની અંદર, એટલે આમ તો 4-5 દિવસની અંદર જ તમારી પ્રાયોગિક એક્ઝામ પણ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની શરૂ થવા જઈ રહી છે. બરાબર, પછી આપણું કંઈ કામ છે નહીં. એ જે કોલેજ હોય એ કોલેજમાં પ્રિન્સિપાલ હોય, શિક્ષકો હોય એને કામગીરી કરવાની છે. આપણે કંઈ કામગીરી કરવાની નથી. બરાબર, આ બધી એ જ વસ્તુ છે. એટલે આપણે કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. પણ ખાસ યાદ રાખો, ઇમ્પોર્ટન્ટ શું છે, આપણા દ્વિતીય વર્ષના તમામ વિદ્યાર્થી મિત્રો છે એને તમામ લોકોને, બધા લોકોને શેર કરી દેજો કે આપણો જે પરીક્ષાનો સમયગાળો છે 2 થી 5નો હતો એની જગ્યાએ થઈ ગયો છે હવે 10 થી 1નો. ઓકે, ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનું કે તમારી પાસે હવે ઓલમોસ્ટ 1.5 મહિનો, બરોબર, કેટલો 1.5 મહિનો તમારી બાકી છે. બરોબર, એટલે કે 1 મહિનો ને 15 દિવસ જેવું તમારી પાસે સમયગાળો અત્યારે છે. તો હવે આ સમયગાળામાં વાલા મિત્રો, આ સમયગાળામાં તમે કેવી રીતે મહેનત કરશો? હજી સુધી કોઈ મહેનત કરી ન હોય તો પણ તમે સારામાં સારા માર્ક લઈ શકો, કારણ કે તમારે ટેટ 1ની એક્ઝામમાં આ મેરિટ કાઉન્ટ થાય છે. તો વાલા મિત્રો
શું કામ અત્યારે સારી એવી મહેનત ન કરી લઈએ, હજી આપણી પાસે સમયગાળો છે. તો ખાસ યાદ રાખજો, આપણી મારુતિ એકેડમી દ્વારા આપણી જે મારુતિ એકેડમી એપ્લિકેશનમાં આપણા ફર્સ્ટ યર અને સેકન્ડ યર, ફર્સ્ટ યરના જે આપણો કોર્સ બનાવેલો છે એમાં 1999 એટલે કે 1999નો કોર્સ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીનો 1999નો પણ કોર્સ અવેલેબલ છે. પરંતુ હાલમાં આપણે હેપી હોલી સ્પેશિયલ ઓફર ચલાવી રહ્યા છે કે જે તમારે 3-4 બરાબર 3 સુધી તમારી આ ઓફર વેલિડિટી છે. તો વાલા મિત્રો, આ ઓફરનો મહત્તમ ફાયદો લઈ લેજો. અને ત્યાં 70% કેટલું વાલા મિત્રો, 70% અત્યારે ડિસ્કાઉન્ટ છે. કેટલું વાલા મિત્રો, 70% ડિસ્કાઉન્ટ. એટલે કે આ તમારે 1999નો જે કોર્સ છે વાલા મિત્રો, એ ડાયરેક્ટ તમારે થઈ જશે 610 રૂપિયાનો વાલા મિત્રો. આવી ઓફર તમને ક્યાંય નહીં મળે, છેલ્લી ને પહેલી છે. અને હવે તમારે લડી લેવાનું છે વાલા મિત્રો, બરાબર. બધા લેક્ચર, આખો કોર્સ, સેકન્ડ યરના વિદ્યાર્થી હશે કે ફર્સ્ટ યરના વિદ્યાર્થી હશે, તમને શું શું મળશે આ કોર્સમાં? તો કોર્સની ખાસ વિશેષતા એ છે કે જેમાં તમને બધા ડીએલએડના લેક્ચર સિરીઝ મળશે, વિડીયો લેક્ચર સાહેબ અને મેડમ ભણાવતા હશે. બીજી વસ્તુ, તમને 2017થી લઈને 2025ના તમામ પેપર સોલ્યુશન મળશે વાલા મિત્રો, તમામ પેપર સોલ્યુશન મળશે. અને એ પણ સીધી અને સારી અને તમને સમજાય એવી ભાષામાં. તો વાલા મિત્રો, રાહ શેની જોવો છો? હજી સુધી કંઈ નથી કર્યું, હજી કંઈ પ્રિપેરેશન નથી કરી, તો ફટાફટ આપણી મારુતિ એકેડમી એપ્લિકેશનમાં જાઓ અને કોર્સની વિઝિટ કરો અને તમે લેક્ચર સિરીઝ જોતા થઈ જાઓ. તો વાલા મિત્રો, તમને આ ઇન્ફોર્મેશન ગમી હોય તો મેક્સિમમ લોકોને શેર કરી દેજો. અને હા વાલા મિત્રો, હજી સુધી મારુતિ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો વાલા મિત્રો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે હજી સુધી આવી નોટિફિકેશન ક્યારેક નવી આવતી જાય તો તમને નોટિફિકેશન પણ મળતી જાય. ઓકે, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય, ટેક કેર, આવજો.